નમસ્કાર, સરસ્વતી વિદ્યાલય મહેસાણા દ્વારા આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પહેલું ચેપ્ટર સંખ્યા પરિચયનો 8મા તાસની અંદર જોઈએ તો આસન મૂલ્ય દ્વારા નજીકના હજારનો અંદાજ. આપણે દશકનો જોયો, 100નો જોયો, હવે હજારનો અંદાજ. દશક માટે આપણે શું કરતા હતા તો 0, 10, 20, 30 આ બધી સંખ્યાઓ, બે અંકની સંખ્યાઓ, છેલ્લે 100. આને યાદ રાખતા હતા. આ બેની વચ્ચોવચ્ચ સંખ્યા કઈ આવે એને યાદ રાખતા. અને એના કરતા નાની સંખ્યાઓ તો 10 લેતા અને એનાથી મોટી હોય તો આપણે અને એના જેટલી હોય તો 20 લેતા. પછી 100 સુધીમાં 1, 100, 200 આ બધી સંખ્યાઓ આપણે યાદ રાખી. અને છેલ્લા આવતું 1000. અહીંયા આપણે હજારના માટે 0, પછી 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000 અને 10000 આ સંખ્યાઓ યાદ રાખવાની રહેશે. એ સંખ્યાઓ યાદ રાખ્યા પછી તમારી સંખ્યા એ કઈ બે સંખ્યાઓની વચ્ચે છે એ જોવાનું. આપણે પહેલી ચર્ચા કરીએ 2573 તો કોની કોની વચ્ચે મને દેખાય છે તો આ બે સંખ્યાની વચ્ચે દેખાય. 2000 અને 3000 ની વચ્ચે 2573 છે. હવે 1000 નું આસન મૂલ્ય આપણે 4 આંકડાની સંખ્યા બનાવવાની તો 4 અંકની સંખ્યા તો છે. એ સંખ્યા 2000 અને 3000 ની વચ્ચે છે. 2000 અને 3000 ની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા હોય તો 2500. આને યાદ રાખવાની. આ સંખ્યા કોની કોની વચ્ચે છે એ નક્કી કરી દેવાનું. આ બેની વચ્ચોવચ્ચ કઈ સંખ્યા એ નક્કી કરવાની. હવે આ સંખ્યા કરતા આ સંખ્યા કેવી લાગે તમને, નાની કે મોટી? તો 2573 એ 2500 કરતા મોટી છે. જો આ સંખ્યા આના કરતા મોટી હોય તો આ બેમાંથી જે મોટું મૂલ્ય એ જવાબ કહેવાય. આના કરતા નાની હોય તો નાનું મૂલ્ય આના જેટલી જ હોય એ વખતે પણ મોટું મૂલ્ય લેવું. તો અત્યારે મોટી છે તો આનો આસન મૂલ્ય 3000 થશે. હવે એના પછી બીજી સંખ્યા જોઈએ 6404. આ 6404 ચાર અંકની સંખ્યા છે જોઈ લેવાનું. 1000 સુધી કીધું ને એટલા માટે થઈ ગયું. આ 6000 7000 ની વચ્ચે છે જોઈ લો. આ સંખ્યા 6000 7000 ની વચ્ચે. 6000 7000 ની વચ્ચોવચ્ચ એક સંખ્યા આવે 6500. હવે આ 6500 તો આપણી સંખ્યા કેવી નાની, જેના કારણે આ બેમાંથી નાનું મૂલ્ય જવાબમાં આવશે. તો જવાબમાં આવશે 6000. ચલો એના પછી ચાર અંકની સંખ્યા ઓકે. આ સંખ્યા 7805 કોની કોની વચ્ચે તો 7000 અને 8000 ની વચ્ચે. 7000 8000 ની વચ્ચોવચ્ચ સંખ્યા 7500. આના કરતા આ સંખ્યા મોટી છે માટે આ બેમાંથી જે મોટું મૂલ્ય હોય લેવાનું. એટલે આનો જવાબ આવશે 8000. ચલો એના પછી ચાર અંકની સંખ્યા છે 3499 કોની કોની વચ્ચે તો 3000 અને 4000 ની વચ્ચે. 3000 અને 4000 ની વચ્ચોવચ્ચ સંખ્યા આવે 3500. આ 3500 કરતો આ સંખ્યા કેવી દેખાય? આ 3500 કરતો આ સંખ્યા 3499 નાની છે તો આ નાનો જવાબ આવશે 3000. ચલો અહીંયા 5 અંકની સંખ્યા તો આપણે તમારે 4 અંકની બનાવવાની. આ આગળનો અંક પહેલા એમને મૂકી દેવાનો. હવે 3552 કોની કોની વચ્ચે તો આ બેની વચ્ચે. આ બેની વચ્ચોવચ્ચ સંખ્યા કઈ તો 3500. 3500 કરતો 3552 કેવા મોટા. તો જવાબ આ મોટો આવશે. તો આ 5 ના પછી તમારે મૂકી દેવાના 4000. 4 અંક માટે આશરે કિંમત 4 અંકની આવી જોઈએ. ચલો એના પછી અહીંયા 5 અંકની સંખ્યા તો 4 અંક માટે કરી 6 અને 9. 5437 કોની કોની વચ્ચે તો 5000 અને 6000 ની વચ્ચે. 5000 અને 6000 ની વચ્ચે 5500 વચ્ચોવચ્ચ સંખ્યા. 5500 કરતો આ સંખ્યા કેવી
આના કરતા આ સંખ્યા નાની દેખાય માટે તમારે એમાંથી નાનો જે જવાબ હોય 5000 તો અહીંયા જવાબ આવશે 65000 હવે 4 અંકની સંખ્યા છે બાકીના બે અંકો એમના એમ લખી દઈએ ધ્યાનથી જોજો 3965 કોની કોની વચ્ચે તો 3965 એ 3000 ને 4000 ની વચ્ચે કહેવાય બરોબર સમજજો 3000 ને 4000 ની વચ્ચે તો 3000 4000 ની વચ્ચે વચ્ચોવચ કઈ સંખ્યા 3500 કરતો આ સંખ્યા કેવી મોટી જો આ સંખ્યા કરતો આ સંખ્યા મોટી હોય તો જવાબમાં 3000 4000 નો મોટો જવાબ હોય આવે તો 4000 આવશે હવે અહીંયા જોઈ લો 4 અંકની સંખ્યા 9990 કોની કોની વચ્ચે તો 9000 અને 10000 ની વચ્ચે આ 9000 અને 10000 ની વચ્ચે 9500 આવે 9500 કરતો આ સંખ્યા કેવી મોટી છે માટે એનો જવાબ આ મોટો આવશે તો આનો જવાબ આગળ કોઈ સંખ્યા નથી એટલે તમે 10000 લખી શકો હવે છેલ્લો દાખલો લઈ લો 8 9 9 5 8 હવે આ સંખ્યા જુઓ 4 અંકની સંખ્યા તો અહીંયા 8 એમના 9958 કોની કોની વચ્ચે થાય તો 9000 અને 10000 ની વચ્ચે એના વચ્ચોવચ્ચે એક સંખ્યા કઈ આવે 9500 કરતો આ સંખ્યા કેવી મોટી એનો મતલબ આનો જવાબ 10000 આવશે મેં તમને કહ્યું એ પ્રમાણે 4 અંકની સંખ્યાની આશરે કિંમત 4 અંકમાં જ આવી ગયો પણ આપણે અહીંયા 5 અંક છે તો આ જે અંક ખરો એ આગળનામાં ઉમેરા તો 8 મો 1 ઉમેરાશે એટલે થશે 9 અને પછી તમારા આ 4 મીંડા મૂકવા પડે જો તમે આ રીતના લખો 8 લખ્યા પછી પાછળ 10000 તો જવાબ ખોટો પડે તમારે આ 1 ને આ 9 માં ઉમેર 8 માં ઉમેરી 9 કરવાના પછી એના મીંડા મૂકવાના થાય બરોબર તો આનો જવાબ આ રીતે થશે હવે આપણે દશકની 100 ની અને 1000 ની આશરે કિંમત શીખ્યા એમાં અલગ અલગ સંખ્યા માટે શીખ્યા પણ હવે હું તમને એક સંખ્યા માટે 3 3 ની કઈ રીતના આશરે કિંમત શોધાય એની ચર્ચા કરી પછી એના માટે ગ્રુપ કાર્ય આપીશ દશક માટે 100 માટે 1000 ના સ્થાન માટે અંદાજ એક જ સંખ્યા આપી છે એ સંખ્યા માટે દશકનું આસન મૂલ્ય એ જ સંખ્યા માટે 100 નું આસન મૂલ્ય એ જ સંખ્યા માટે 1000 નું આસન મૂલ્ય તો મેં તમને શીખવાડ્યું મુજબ પહેલા દશકની વાત કરીએ તો એકમ અને દશકથી બનતી સંખ્યા એના નીચે લીટી દોરવાની આ દોર્યા પછી આપણે આનું આસન મૂલ્ય જાણવા છે તો એના આગળની જે સંખ્યાઓ છે એમને મૂકી દઈએ હવે 78 કોની કોની વચ્ચે તો આના માટે મેં સંખ્યાઓ યાદ રાખવાની કીધું 0 10 20 30 40 50 60 70 80 90 100 તો 78 કોની કોની વચ્ચે આવે તો આપણે એના માટે મુદ્દો લખી દઈએ 70 અને 80 ની વચ્ચે આ 78 70 અને 80 ની વચ્ચે આવે દશક માટે ચાલુ છે તો બે અંકની સંખ્યા જોવાની બાકીના અંકો આગળના મૂકી દેવાના એમને 78 70 અને 80 ની વચ્ચે આ 70 અને 80 ની વચ્ચોવચ કઈ સંખ્યા આવે તો 75 કરતો આપણી આ સંખ્યા કેવી મોટી તો આ બેમાંથી મોટો જવાબ આવે એનો જવાબ આવશે 80 તો આ થઈ ગયું દશકનું આસન મૂલ્ય હવે જોઈએ 100 માટેનું આસન મૂલ્ય તો આના જ સંખ્યામાં તમારે 3 અંકની સંખ્યા નીચે લીટી દોરવાની એકમ દશક 100 બાકીના જે અંકો રહ્યા એને એમને મૂકી દઈએ હવે આ સંખ્યાને આપણે કઈ સંખ્યાઓ યાદ કરવાની 100 માટે કે એટલે 0 100 200 300 400 500 600 700 800 900 1000 આ સંખ્યાઓ યાદ કરવાની ચલો આ સંખ્યાઓ યાદ કરો એના પછી 678 તમને કોની કોની વચ્ચે લાગે તો આપણને લાગશે 600 અને 700 ની વચ્ચે આ બેની વચ્ચે આપણે આ 678 છે આ બેની વચ્ચોવચ કઈ સંખ્યા આવે તો 650 650 કરતો આ સંખ્યા કેવી દેખાય તો મોટી તો
તો મોટો જવાબ આવશે તો અહીંયા જવાબ આવશે આ રીતે તો આ દશકની થઈ આ 100 નું આસન મૂલ્ય થયું હવે 1000 માટે ચર્ચા કરીએ તો 1000 માટે 4 અંકની સંખ્યા જોવાની 4 અંકની સંખ્યા આપણી છે આ 5678 તો આના માટે કઈ સંખ્યા યાદ કરવાની 0 1000 2000 3000 4000 4 અંકની સંખ્યા બધી એમાં કોની વચ્ચે તો આ સંખ્યા 5678 એ 5000 અને 6000 ની વચ્ચે દેખાય આની વચ્ચોવચ સંખ્યા આવે 5500 5500 પર તો આ સંખ્યા કેવી લાગે મોટી આ બેમાંથી મોટો જવાબ એટલે કે આનો જવાબ 6000 તો આ પ્રમાણે આપણે એક જ સંખ્યા માટે દશક 100 અને 1000 નો આપણે આસન મૂલ્ય જાણ્યું એ જ પ્રમાણે અહીંયા દશક માટે આ લીટી દોરી બાકીના અંકો એમને મૂકી દો 9 0 1 અને 2 હવે આ સંખ્યા 34 એ કોની વચ્ચે તો 30 અને 40 ની વચ્ચે 30 અને 40 ની વચ્ચોવચ કઈ સંખ્યા 35 35 તો આ 34 કેવી સંખ્યા નાની અને આનો જવાબ આવશે એટલે અહીંનો આવશે 30 ચલો એના પછી 100 માટે આ 3 અંકની સંખ્યા પકડવાની 234 તો આગળના અંકો 9 0 1 9 100 માટે તો મૂકે એટલે 0 100 200 300 400 500 આ સંખ્યાઓ યાદ રાખીને 234 કોની વચ્ચે એ નક્કી કરો 200 અને 300 ની વચ્ચે 200 અને 300 ની વચ્ચોવચ કઈ સંખ્યા 250 250 કરતો આ સંખ્યા કેવી નાની જેના કારણે નાનું મૂલ્ય આવશે એટલે અહીંયા જવાબમાં આવશે 200 ચલો એના પછી 1000 માટે જોઈએ આ 1000 માટે 4 અંકની સંખ્યા તો આગળના અંકો એમના હવે આ સંખ્યા 1234 કોની વચ્ચે તો 4 અંકની સંખ્યાઓમાં 1000 અને 2000 ની વચ્ચે થાય 1000 અને 2000 ની વચ્ચોવચ સંખ્યા 1500 1000 અને 2000 ની વચ્ચોવચ 1500 કહેવાય 1500 પર તો આ સંખ્યા કેવી નાની માટે આપણો નાનો જવાબ આવશે 1000 તો આ પ્રમાણે એક જ સંખ્યા માટે 3 આસન મૂલ્ય એટલે અંદાજ મૂલ્ય શોધવાના છે આના માટેનું લેસન તમને અહીંયા લખેલું છે તો આ લેસન આ પ્રમાણે દશક 100 અને 1000 માટે કરવાનું રહેશે બાકીનું 10000 માટેનું આસન મૂલ્ય આવતા અંકે જોઈશું અસ્તુ થેન્ક યુ